પેલા મરતા મરતા રૂપ પોતાની સ્ત્રીને યાદ કરી, મારી સ્ત્રી મારી સ્ત્રી મારી સ્ત્રી. બીજા જન્મમાં સ્ત્રી થયો. એટલે શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ બહુ બચપનથી આદત પાડી દેજો અત્યારથી. શેની? ભગવાન નામની. કે અંત સમય આખો જન્મારો લીધો હશે તો ભાઈ જેનું વ્યસન હોય યાદ આવે. જેને વ્યસન હોય એને કલાકે, અડધી કલાકે, 2 કલાકે, 4 કલાકે યાદ આવે. એ ભગવાન નામનું વ્યસન આપણે પાડ્યું હશે ને તો મૃત્યુ ટાણે એકાદી વખત રામ બોલાશે ને તો આપણો મનખા દઈ લેખે જશે, અને નહીતર અટકી જશે બધું. યાર પેલીને સમજાવ્યું છે. અંતે મૃત્યુ સમય પોતાની ભોગા શક્તિ સ્ત્રીને યાદ કરી તો બીજા જન્મમાં સ્ત્રી થયો. સ્ત્રી બનીને પણ ઉંમર લાયક થઈ ગઈ. એના પિતાએ લગ્ન કરાવ્યા. એ સામે રાજાને પરણી, સ્ત્રી છતાં રાજાને પરણી. એમાં પણ સેંકડો સુખ ભોગવ્યા, સંસારને સુખ ભોગવ્યું. હવે બન્યું એવું કે ઓલો રાજા નું મરણ થયું. આ જન્મનો પુરુષ મૃત્યુ સમયે સ્ત્રીને યાદ કર્યો. સ્ત્રીને યાદ કરતા કરતા મૃત્યુ આવી. બીજા જન્મમાં સ્ત્રી થયો. સ્ત્રી બનીને પણ સંસાર ભોગ્યો. એમાં છોકરાઓ થયા ઘણા બધા. હવે એ વખતે એના પતિ એટલે રાજાનું મૃત્યુ થયું. તો એ સમયે નિયમ એવો હતો સતી થવાનો. પતિની પાછળ સતી થવાનો. અગ્નિ સંસ્કારની તૈયારી છે. કાષ્ટ લાકડા ગોઠવ્યા છે. ભોગ ભોગવેલો આગલા જન્મનો આ જન્મનો જીવ પેલા સ્ત્રી રૂપમાં રાજાની ચિતા સાથે જવા લાગ્યો. એ સમયે કોઈ અજાણ્યા પુરુષે આવીને એને પકડ્યો કે હે પુરંજન, હે મિત્ર, તું ક્યાં જાય? તું સ્ત્રી નથી, તું વિદર્ભી નામની સ્ત્રી નથી. બીજા જન્મમાં વિદર્ભી સ્ત્રી હતી, વિદર્ભ નામના રાજાને પરણેલી. હે મિત્ર, તું વિદર્ભી સ્ત્રી નથી. તું રાજાની રાણી, તું સ્ત્રી પણ નથી આ રાજાની રાણી. મિત્ર, યાદ કર, હું ને તું આપણે બે માનસરોવરના ઉચ્ચ કોટીના હંસ હતા. અને હંસલા હોવા છતાં પણ એક તે 9 દરવાજા વાળું નગર જોયું. એ નગરમાં તું મોહિત થયો અને એક સામાન્ય રૂપવતી સ્ત્રીમાં તારું મન ફસાઈ ગયું. એ જિંદગી તે બગાડી. બીજા જન્મમાં મૃત્યુ સમયે તે સ્ત્રીને યાદ કરી. આ તારો સ્ત્રીની યોનિમાં જન્મ છે. હકીકતમાં તું પુરુષ છો, તું સ્ત્રી નથી, વિદર્ભી નથી, આની રાણી પણ નથી. પાછો હાલ એ જીવ કોણ છે? પરમાત્માએ પુરંજનને પકડ્યો છે. મિત્ર કોણ છે? બ્રાહ્મણ મિત્ર માનસરોવરના હંસ હતા. ભગવાનને પકડ્યો. ભગવાન પોતાના ભક્તને અવળે માર્ગે ન જવા દે, પકડી રાખે. બેટા પાછો વળ, તું આસક્ત થયેલો સ્ત્રીમાં, તારો એ માર્ગ ન હતો. પણ શું ખબર તને કેવો વાયરો લાગ્યો, ખબર ન પડી. તે 9 દરવાજા વાળું નગર જોયું, તારું મન ફસાણું. ધિકાર છે મિત્ર, પાછો વળ. તે ખૂબ ભોગ ભોગવ્યા. હજી તારી તૃષ્ણામાં રહી ગઈ છે. એક પરમાત્માએ એક જીવાત્માને બચાવ્યો છે. પુરંજની કોણ છે? કાળ કન્યા છે. માણસ કાળની ઝપટમાં આવી જાય ને એટલે એ આંધળો બને છે, ઓળખી નથી શકતો કોઈને. સમજવા છતાં પણ મનુષ્ય કેટલીક વખત એવી ભૂલો કરતો હોય. અને બાકી જે સુખ પાછળ દોડીએ છીએ એ સુખ પાછું આજીવન આપણી સાથે સ્થિર પણ નથી રહેવાનું. છતાં પણ આમ પુરંજનીના દૃષ્ટાંત દ્વારા જગતના લોકોને બોધ આપ્યો કે કાળ કન્યા જરા છે, એમાં પુરુષ આસક્ત થાય, ફસાય છે. बहु बंधन से बाधिया एक बिचारा दी, बहु बंधन से बाधिया एक बिचारा दी, आप बलથી સુતાય નહીં, છોડાવે સદગુરુ પી. આપ બળથી છૂટાય નહીં, છોડાવે કોઈ આવા સદગુરુ પી. પણ કોઈ સંત મળી જાય ને તો આપણને રસ્તો બતાવે. સંત એમ કે ભાઈ એ રસ્તે તારે જવાનું અનુચિત છે. કોઈ સંત આપણને સદગ્રંથ બતાવે, કોઈ સન્માર્ગ તરફ દોડી જાય.
આપણને મોટા પાપ કરતા બચાવે છે સંત. પણ જે માણસ પાપ કરતા કરતા સંત અને સદગ્રંથની જો વાત ન માને ને તો એના જેવી એનાથી અધોગતિ દુર્ગતિ કોઈ નથી. એ દુર્ગતિના ખાડામાં પડે છે. એના જેવી મોટી દુર્ગતિ કોઈને નથી પડતી. માટે મનુષ્ય ડગલે ને પગલે સાવધાન થવું પડે છે, સાવધાન રહેવું પડે છે, સાવધાનીમાં જીવવું પડે છે. આપણે ગઈકાલે જોયું ને સાવધાન શબ્દની વાત આવી કે કથા સાંભળતા પહેલો નિયમ કયો છે? બીજા એક પણ નિયમ નથી આપ્યા, પણ સાવધાન ત્વયા શૃણુ. ભગવાને સાવધાન કર્યું છે. અને સબરી પણ ઉચ્ચ કક્ષાએ પહોંચી રામજીની જોડે ગઈ. રામજીએ મંત્ર દીક્ષા આપી, રામજીએ વચન આપ્યા, 9 પ્રકારની ભક્તિ કહી, પણ રામજીએ પણ સબરીને સાવધાન કહી છે. બધા ભગતિ કહું તો પાહી, સાવધાન સુન થરું મન માહી. સાવધાન થઈને ભક્તિ સાંભળવાની છે. સબરી એ મનુષ્ય સાવધાની નથી બરસતો એનું હંમેશા પતન થાય છે. માટે બાકી તો સુખ અને દુઃખ પ્રારબ્ધને લઈને આવે છે. સંપત્તિ અને સંતતિ એ પણ પ્રારબ્ધને લઈને આવે છે. પૂર્વ જન્મના પુણ્યને લઈને આવે છે. એટલે એના માટે બહુ પુરુષાર્થ કરવો, પણ બહુ લક્ષ્ય એમાં ન સોંપી દેવું. ષષ્ઠમ ચતુર્સ્કંદના અંતમાં ભગવાનના ચરણે પંચમ સ્કંદના પ્રારંભમાં એ જ માસમાં પ્રિયવ્રત રાજાની કથા આવી. પ્રિયવ્રતના અનિગ્રહ થયા. અનિગ્રહના પૂર્વચિત નામની અપ્સર દ્વારા નાભી રાજા આદિ રાજી કહેવાણા. અનિગ્રહ પુત્ર રાજાને સંતાન ન હતું. એમણે સંતાનહીન સ્ત્રી સાથે યજ્ઞ કર્યો. એ બેરુદેવી નામની સ્ત્રી સાથે પુત્ર કામનાનો યજ્ઞ કર્યો. યજ્ઞ પુરુષનું યજન કરતા ભગવાન પ્રસન્ન થયા અને એમને ત્યાં ઋષભદેવજી પ્રગટ થયા છે. બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજી જીન શાસનના 24 તીર્થંકરોમાં એક છે. આપણે ત્યાં 24 અવતાર છે. જીન શાસનમાં 24 તીર્થંકરો છે. અજીતનાથ, નેમિનાથ, પ્રદ્ભનાથ, મહાવીર સ્વામી ભગવાન, ઋષભદેવ આદિ ઋષભદેવ છે. એવી જ રીતે મુસ્લિમ બિરાદરીમાં 24 પૈગંબરો છે. એટલે આમ આંખ બંધ કરીને જોયું તો બધું છે લાઈનસર એક જ, પણ આ બધા વાડા કરી મૂક્યા છે, બીજું કાંઈ નથી. જીન શાસનમાં 24 તીર્થંકરો, સનાતનમાં તો 24 દેવતાઓ, મુસ્લિમ બિરાદરીમાં તો 24 પૈગંબરો. આ બધું શું છે? છે તો એક જ, પણ અકાઈ મોટી હતી ને એટલે હાંજવણમાં આ વ્યવસ્થાના ભાગરૂપે આ ભાગ પાડી દીધા છે, વાડા કરી દીધા છે. બાકી બધું એક જ છે. કબીર કુઆ એક હૈ પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે ભય પાनी सब में एक है. कबीर कुआ एक है पनिहारी अनेक, बर्तन न्यारे न्यारे भय पानी सब में. આ ઠામણા વાસણ નોખા નોખા છે, બાકી તો એ પાણી એક જ છે. એ નળમાંથી લ્યો કે ગબુડામાંથી લ્યો કે ઢૂમડામાંથી લ્યો કે ભાલિયામાંથી લ્યો કે ગોરામાંથી લ્યો, દેગમાંથી લ્યો, કુવામાંથી લ્યો, તળાવમાંથી લ્યો, ડેમમાંથી લ્યો, જ્યાંથી લ્યો ત્યાંથી પાણી તો એક તત્વ છે. બર્તન સબ ન્યારે ન્યારે ભય. કબીરજી બહુ માર્મિક વાત કરી છે ભાઈ. માટે આમ 24 તીર્થંકરોમાં જીન શાસન ઉત્પત્તિ અહીંથી બતાવી. ઋષભદેવજીના લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતિ સાથે થયા. એમના દ્વારા એમને 100 પુત્ર થયા. 100 પુત્ર થયા પછી ઋષભદેવજી અહિંસક માનનારા, એટલે અહિંસા પરમો ધર્મનું સૂત્ર આપ્યું એમણે. અહિંસા પરમો ધર્મ. મન વચન કર્મથી કોઈ પણ જીવની હિંસા ન કરવી, આપણે પણ ન કરવી જોઈએ. આમ કરી અને 100 પુત્ર થયા. એમાં સૌથી મોટા પુત્ર ભરત છે. બીજા
દબાડો કુશાવર્ત, ઇલાવર્ત, બ્રહ્માવર્ત, મલય, કેતુ, ભદ્રસેન બધા જ પુત્રોને મોક્ષ 88 પુત્રોને ધર્મની દીક્ષા આપી, મોક્ષની ગતિ માટે મોકલ્યા. બીજા પુત્રોને ધર્મનો પ્રચાર માટે મોકલ્યા. પણ બીજાએ શું કર્યું કે ધર્મના નામે પોતાનો કહીએ તો ઘણા વર્ષથી સાથે હતો, એ સેલ્સમેનશીપ કરતો, બધું એને આવડતું હતું. એને બીજી 2 બ્રાન્ચ ખોલવા મોકલ્યું. બીજી 2 બ્રાન્ચ ખોલવાના અને પોતાનો સિમ્બોલ લગાવી બ્રાન્ચ શરૂ કરી દીધી. શેઠ વાત જોતા રહી ગયા, આ કેમ ના આવ્યો? આ એ વાત થઈ. ત્યાંથી ધર્મનો વાડા ફાટા ફૂટ્યા. ત્યાંથી ભાઈ કંઈક નવું કરવું હોય તો પછી નવું બધી રીતિ ભાતી રાખવી પડે. એમ જીન શાસનમાં થોડીક અરંગ પરંપરા છે. આમ ધર્મનો પ્રચાર કરતા કરતા હાલ્યું ગયું તો હાલ્યું ગયું, ફાવી ગયા. અને આજે કળયુગમાં આમે જે નવું કરે એનું જલ્દી હાલે એવો નિયમ છે. કળયુગમાં પાખંડ બહુ પૂજાય છે. જ્ઞાની, સમજુ, ડાયા, વિવેકી એ બધા વચ્ચે પાછળ રહી જાય છે. ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. ઋષભદેવજી બધું સર્વસ્વ છોડી પ્રભુ ભજન કરવા નબગડામાં નીકળી પડ્યા. સૌથી મોટા જ્યેષ્ઠ પુત્રને રાજગાદી સોંપી છે. એનું નામ છે ભરત. એ ભરત પુત્ર ઉપરથી ભારત દેશનું નામ ભરતખંડ પડ્યું છે. એ રાજા ભરત જ્ઞાની છે. એક વખતનો સમય છે, રાજા ભરત રાજ કરતા કરતા ઘણા સમય વીતી ગયા. તો રાજાને યુવાનીમાં એક વખત વૈરાગ્ય થયો છે. એક વખત વૈરાગ્ય થયો તો રાજા ભરત વિચાર કર્યો કે આમે 10-20 વર્ષ પછી આમે કાળ આવશે, ઝપટ મારીને લઈ જશે, બધું મૂકીને જવું પડશે. એના કરતા આવે ને એના કરતા હમણાંથી મૂકી દઉં તો. એટલે રાજા ભરતે સર્વ સત્તાને છોડી પ્રભુ ભજનનો એક માર્ગ અપનાવ્યો. વિષય બદલાનો વાસના એ જ છે. સર્વ સત્તા છોડી દીધી છે. બહુ સારી વાત છે. નાની ઉંમરમાં આવું વૈરાગ્ય થવું એ બહુ ઉત્તમ વાત છે. કે હવે અમે જવું છે, અમે જવાનું છે, એના કરતા તો પ્રભુ ભજન કરી લઈએ. આપણું ભાથું બાંધી લેવું જરૂરી છે. કે જ્યાં સુધી ભક્તિ રૂપી ખાતામાં સત્સંગ રૂપી બેલેન્સ આપણે જમા નથી કરાવીને ત્યાં સુધી બધું અધૂરું છે. ખાતું નીલ બોલતું હશે તો પછી ચેક એ વખતે ચેક આપણો બાઉન્સ થઈ જાય, પછી કોઈ ન સ્વીકારે. એટલે થોડું એવું બેલેન્સ ભક્તિનું જરૂરી છે, એમાં રાખવું જરૂરી છે. રાજા ભરતજીને જ્ઞાન થયું કે સંસાર મિથ્યા છે, એટલે પ્રભુ ભજન એ ઉત્તમ માર્ગ છે. પ્રભુ ભક્તિનો માર્ગ અપનાવ્યો. એટલે પોતાના પરિવારને, મિત્રોને, બધાને, પુત્રોને બોલાવીને રાજ સોંપી દીધું છે. ભરતે કહ્યું કે દેખો, આ તમારું હતું ને તમને આપું છું. માયાના પ્રપંચોમાં રાચનારો જીવ બધું સ્વીકાર કરવું છે. વૃદ્ધાવસ્થામાં કઈ નથી થતું. એટલે ભરતજી બોધ આપ્યો કે ભાઈ આ નાની અવસ્થા છે એટલે બધું થઈ શકે, પછી મોટામાં કાંઈ નથી થતું. પછી મોટા થવાય ને એટલે પછી બાના આવે. હવે હાથ કામ નથી કરતા, હલાય એમ નથી, આંખ કામ નથી કરતી, મોતિયો આવ્યો છે, ઉતરાયો છે, કાન સાંભળતા નથી, કામ કરતા નથી. પછી માણસ વૃદ્ધાવસ્થામાં બાનાબાજી કરે, ન કરવું હોય એટલે ભરતજીનું આ ચરિત્ર આપણને શીખવે છે કે જે કાંઈ કરવું એ યુવાનીમાં કરી લેવું જોઈએ. તમે તાળી પાડો તો સીતારામની રે, બીજી તાળી પાડીએ. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન પાડીએ. પાડો તો મારા રામની રે, ભક્તિ કરો તો મારા રામની રે, બીજી ભક્તિ કરીએ. વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ન કરીએ. વાતો કરો મારા રામની રે, બીજી વાતો ન
બાલપણમાં ઘણો ફેર છે રે બાલપણ કોને કહેવાય જો બાળપણમાં ઘણો ફેર છે બાળપણ કોને કહેવાય જો બાલપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે બાલપણ એને કહેવાય જો બાળપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન પાડીએ તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન પાડીએ ભક્તિ કરો તમારા રામની રે બીજી ભક્તિ ન કરીએ ભક્તિ કરો તમારા રામની રે બીજી ભક્તિ ન કરીએ યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરાબાઈને રામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં સખુબાઈને રામ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન પાડીએ તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન પાડીએ વાતો વાસુદેવની રે બીજી વાતો ન કરીએ વાતો કરો વાસુદેવની રે બીજી વાતો ન કરીએ ભક્તિ કરો તમારા રામની રે બીજી ભક્તિ ન કરીએ ભક્તિ કરો તમારા રામની રે બીજી ભક્તિ ન કરીએ ભક્તિ કરો તમારા રામની રે બીજી ભક્તિ ન કરીએ. ઋષભદેવજી એના વંશમાં પાવન કરવા માટે ભરત મહારાજ રાજપાઠ ને સત્તા છોડીને બરવું વસ્તુ ભગવાનનું ભજન કરવા નીકળ્યા છે. ગમ્યું. નાની ઉંમરમાં ભક્તિ થાય સારી. આવી કથામાં પણ યંગ જનરેશન હોય તો એમ થાય કે નહીં નહીં આ એક ભારત કંઈક આધ્યાત્મિક દિશા તરફ ગતિ કરી રહ્યો છે. આ યુવાનો બેઠા છો ને તમે, ભલે તમે નિમંત્રણ માટે આવ્યા, હાજરી આપવા આવ્યા હશો, ગામના મિત્ર હશે એટલે આવ્યા હશો વગેરે વગેરે, પણ તેમ છતાં પણ યુવા વર્ગની કથામાં હાજરી એક નવા ભારતની સાચી સારી નિશાની છે. જજો
બધી વસ્તુનો જો તમને સમય મળતો હોય તો સત્સંગ માટે કેમ ન મળી શકે? તમારી ઈચ્છા હોય તેને સદગુરુ બનાવો. અને હવે તો એ સમય છે કે ઘરે ઘરે પણ પરિવાર સાથે બેસી 5 મિનિટ બસ રામધૂન કરો. કાંઈ ના આવડે, મંત્ર તંત્ર ક્રિયા કરવાની કાંઈ જરૂર નથી. પોતાના પત્ની બાળકો સાથે બેસો, 2 મિનિટ રામધૂન બોલી નાખો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ. કાંઈ ન થાય તો આ તો થઈ શકે ને. અતિ ઉત્તમ મહામંત્ર છે આ, કાંઈ જવાની જરૂર નથી. તમને હાર્ડ એન્ડ ફાસ્ટ યુગમાં મંદિર દૂર પડતું હોય ને તો ચાલશે, લઈ જાઓ. અરે ઘરમાં મંદિર હોય ને કદાચ હાથ જોડવાનો ટાઈમ નહીં મળે, ચાલશે. સવાર સાંજ જે તમને અનુકૂળ સમય 2-5 મિનિટ બેસો, ધૂન બોલો, પૂરું થઈ જાય. કીર્તનમાં ભગવાનનો વાસ છે. જ્યાં ઘરે જે ઘરે કીર્તન થતું હશે ત્યાં ત્યાં પ્રભુ સ્વયં આવે છે. માટે યુવાવસ્થા ભરતજીએ યુવાવસ્થામાં છોડ્યું, પણ લક્ષ્ય હોવું જોઈએ ભગવત પ્રાપ્તિ. હે નાથ મેં ન ભૂલું આપકો, હે મેરે નાથ હું તમને હું ન ભૂલું. અને આજનો યુવાન એ આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે. યુવાન દીકરીઓ હોય, વહુવારું હોય, એ જ્યારે કથા સાંભળતા હોય ત્યારે એમ થાય કે કંઈક નવા ભારતની એક શરૂઆત થઈ રહી છે. સારું છે, જવું જજો. ભરત રાજા યુવાવસ્થામાં રાજ્ય પાઠ છોડી અને ગંગા કિનારે ગયા. બન્યું એવું કે ઘણા સમય પછી ભજન કરતા 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 સમય વીતી ગયો. ઘરને કોઈ દિવસ યાદ ન કર્યું. યાદ ન કરતાનું પુણ્ય એ મળ્યું કે મન મક્કમ થઈ ગયું. પણ એક વખત એવું બન્યું, હે રાજન, ભરત ગંડકીના નદીના કિનારા ઉપર પુલ ઋષિના આશ્રમમાં જપ કરે છે. જપ કરતા કરતા નદીના સરોવરના કિનારા ઉપર સાયંકાલનો સમય છે. એ સમયે ગંડકી નદીના કિનારા ઉપર બેઠા બેઠા ભજન કરે છે. એક વખત આંખ ખુલી ગઈ. બન્યું એવું કે જે સમયે આંખ ખોલીને એ સમયે એક નાનકડું ઝરણું વહેતું હતું. એ ઝરણાને પાણી પીવા એક હરણિયું આવ્યું છે. એ હરણી પાણી પીવા આવે છે. એ હરણીને સારા દિવસો છે, પેટમાં ઉદરમાં ગર્ભ છે. બરોબર પાણી પીતું હતું ને કોઈ દૂરથી સિંહ ત્રાડ પાડી, સિંહની ગર્જના થતા એ હરણી ડરી ગઈ. પોતાના જીવને બચાવવા માટે હરણીએ પેલા ઝરણું જે વહેતું હતું ને એમાં પાણી પીતા પીતા કૂદકો લગાવ્યો. બને એવું કે કૂદકો લગાવતા થોડું શરીર ઉપર વજન પડ્યું. તો બને એવું કે ઝરણાને તો પાર લગાવીને કૂદકો લગાવ્યો, પણ બચ્ચાનો પ્રસવ થઈ ગયો, આ કિનારે થઈ ગયો. બચ્ચું જન્મી ગયું ઉદરમાંથી, બચ્ચું આ કિનારે પડ્યું. હરણી પેલા કિનારે જતી રહી. હવે જેટલી સ્પીડથી કૂદકો માર્યો ને એટલી સ્પીડથી બીજી વખત કૂદકો ન મરાય. નક્કી કરજો કે એકલા હાલ્યા જતા હોય, પાછળ જો કોઈક પડે હડકાયું કૂતરું અને જે તમે દોડો એ પછી કોઈક તમે કદાચ નંબરમાં કોઈ કેમ કે આ દોડ આટલો દોડ હું તને નંબર આપીશ તો ન દોડી શકે. હું તો દોડાઈ ગયું ભાઈમાં. હરણીથી કુદાઈ તો ગયું, પાછો ના આવે. જીવ ત્યાં છે, મારું બચ્ચું મારું બચ્ચું મારું બચ્ચું. આ દ્રશ્ય ભરતજીની નજર પડી. જપ કરતા કરતા બચ્ચા ઉપર નજર પડી તો ભરતજીને દયા આવી. એક તો મનુષ્ય શરીર, બીજું સાધુ જીવ. સાધુ જ ને ભજન કરે છે સાધુ જીવ. શું કરવું? વળી એમ થયું કે મૂક ને ભાઈ, ક્યાં આ બધી પ્રપંચમાં પડું. એક તો ઘર બાર છૈયા છોકરાઓ છૈયાને મૂકી રાજપાટ છોડીને આ પાછું ભજનમાં આવ્યો. વળી પાછા બદલાની માયામ ફસાવું. નહીં રહેવા દે, નથી કરવું. વળી આંખ બંધ કરી અને માળા શરૂ કરી દીધી. પણ મનમાં ઓલો જે માયાળુ સ્વભાવ હોય ને એ ન જાય. દયાળુ સ્વભાવ છે ને ન જાય. દયા આવી
કે જો આ માળા કરીશ અને મારી સામે બચ્ચું મરી જશે તો ધૂળ પડી આ માળામાં, શું કામની માળા? એક માળું આ શરીર જો બીજાને કામ ના આવે શું કરવાનું ભાઈ? એટલે માળા મણકાન બધું મૂકી દીધું, બચ્ચાને ઉપાડ્યું છે, લોહી ને ખૂન ને માંસ ને બધું કપડાથી ઝાડ પાંદડાથી સાફ કર્યું, બચ્ચાને ગોદમાં બેસાડ્યું. દરરોજે ભરતજી એ હરણના બચ્ચાને રમાડ્યા છે. હવે બન્યું એવું કે દરરોજે પૂરો ટાઈમ જે ભજનમાં આપતા હતા ને સવાર સાંજ, એમાંથી થોડો ઓછો થતો બચ્ચામાં લાગી ગયો. ભરતજી એ જ છે, વિષય એ જ છે, વાસના બદલાણી, માળામાંથી એ આમાં જાગી થઈ. ઘર બાર છોડ્યું અને ઘર બાર છોડવા છતાં માયામાં ફસાણા પડે. હવે તો ધીરે ધીરે બચ્ચું મોટું થવા લાગ્યું, ઝાડ પાંદ ખાતું થઈ ગયું. દરરોજે બચ્ચાની સેવા કરે, રમાડે એને. અને પછી તો શું થયું કે બચ્ચું હરતું ફરતું થયું ને તે ભરતજી માળાના સમયમાંથી હજી ઓછો કર્યો અને રોજ હરણના બચ્ચાને વોકિંગ, આ મુંબઈમાં અત્યારે વોકિંગ કરે ને સવારના હાથ થોડી કરતા હોય. પેલા ઠેકાણે છે રાખ્યું ને પછી ડોક્ટર એમ કે વોકિંગ કરો નહીં હેરાન થશો, બીપી હાઈ લો થાય તૈયારી છે, એટલે વળી ચાલુ કરે. જુ કિનારે બગીચામાં અમુક ગોરી છોકરાને લઈ જાય, અમુક ગોરી ઓલા ગલુડિયા કૂતરાને લઈ જાય. ઘરે માવતર ન હચવાય, ઈ ધર્મશાળામાં મૂકી આવો ને વૃદ્ધાશ્રમમાં કૂતરા